અને જ્યારે આ બંગલો પણ એ ખાલી નથી કરતો તો એનો મતલબ એમ છે કે એની પાછળ કોઈ મજબૂત રાજકીય પીઠબળ છે. એટલા માટે આ દાદાગીરી કરીને પોતે લાયકાત ધરાવતો નથી, એમ છતાં બી આ બંગલો આ પૂર્વ કુલપતિ છોડતો નથી. નમસ્કાર. વડોદરાની MS યુનિવર્સિટીનો કુલપતિ લાયકાત વગર તો એણે પદ છોડવું પડ્યું, પરંતુ હવે દાદાગીરી એટલી કરે છે કે પોતાનો જે યુનિવર્સિટીનો જે બંગલો છે એ બંગલો પણ છોડતો નથી. આખરે ભાજપના એક સાંસદે પત્ર લખવો પડ્યો કે આ ગેરકાયદે જે બંગલો પર કબજો કરેલો છે એ છોડી દો. ત્યારે મતલબમાં હજુ પણ બંગલો તો છોડ્યો નથી, પરંતુ આ માણસ જે MS યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે એ 15 માર્ચ સુધી હજુ રહેવા માગે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં ઘણી વખત એવું જોવા મળે કે લાયકાત વગરના માણસને યુનિવર્સિટીના કુલપતિ બનાવી દેવામાં આવે અને વડોદરાની MS યુનિવર્સિટી કે જે આખી દુનિયામાં એક જાણીતી યુનિવર્સિટી છે, આ યુનિવર્સિટીમાં ડૉક્ટર વિજય શ્રીવાસ્તવને કુલપતિ બનાવી દેવામાં આવેલા. પરંતુ જ્યારે કોર્ટમાં ફરિયાદ થઈ કે કુલપતિ બનવા માટે જે 10 વર્ષનો અનુભવ ધરાવવો હોવો જોઈએ એ આ વિજય શ્રીવાસ્તવ પાસે નથી. હવે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી એ પહેલાં જ આ MS યુનિવર્સિટીમાં કુલપતિ રહેલા વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું. પણ એને જે બંગલો ફાળવવામાં આવેલો છે એ બંગલો હજુ સુધી છોડતો નથી. આ બંગલો વડોદરામાં આવેલો છે અને ધન્વંતરી નામથી આ બંગલો ઓળખાય છે. આના ઉપરથી એ વાત ખબર પડે છે કે શિક્ષણની અંદર પહેલાં તો રાજકારણ હોવું જ નહીં જોઈએ, પરંતુ આ કુલપતિની પાછળ રાજકીય પીઠબળ હોવાની ચર્ચા ચાલી રહી છે અને કોઈ પણ જે લાયકાત વગરનો કુલપતિ હોય એમાં રાજકીય પીઠબળ વગર આ વાત શક્ય નથી બનતી. અને જ્યારે આ બંગલો પણ એ ખાલી નથી કરતો તો એનો મતલબ એમ છે કે એની પાછળ કોઈ મજબૂત રાજકીય પીઠબળ છે. એટલા માટે આ દાદાગીરી કરીને પોતે લાયકાત ધરાવતો નથી, એમ છતાં બી આ બંગલો આ પૂર્વ કુલપતિ છોડતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને વડોદરાના ભાજપના સાંસદ હેમાંગ જોશીએ એક ઈમેલ કર્યો પૂર્વ કુલપતિને અને એમ કીધું કે આ બંગલા પરનો ગેરકાયદે કબજો છે એ છોડો, હું તમને વૈકલ્પિક રહેઠાણ આપવા માટે તૈયાર છું. આ ધન્વંતરી બંગલાનો ગેરકાયદે કબજો છોડી દો તો હું તમને બીજી કોઈ જગ્યાએ તમારા માટે વ્યવસ્થા કરી આપું. આ હેમાંગ જોશીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પૂર્વ VC ફરીથી MS યુનિવર્સિટીમાં આવવાના છે એવી ખોટી વાતો ફેલાવી રહ્યા છે અને એટલા માટે એમને ઈમેલ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે હેમાંગ જોશીએ એમ પણ લખ્યું કે કમસે કમ હવે તમારે તમારી ગરિમા જે છે એને સમજવી જોઈએ. કુલપતિનું પદ એવું છે કે એવું માનવામાં આવે કે એ માણસ નીતિને માનતો હશે, ઇથિક્સને માનતો હશે, પણ આ કુલપતિના કોઈ ઇથિક્સ દેખાતા નથી. એક તો લાયકાત વગર કુલપતિ બની ગયો અને અત્યારે પાછો આ યુનિવર્સિટીનો જે એમનો રેસિડન્સ છે એનો કબજો બી છોડતો નથી. હવે આ બાબતે અત્યારે MS યુનિવર્સિટીમાં જેમને ઇન્ચાર્જ VC બનાવવામાં આવ્યા છે એ ધનેશ પટેલે એવું કીધું કે પૂર્વ VC વિજય શ્રીવાસ્તવે અમારી પાસે 15 ફેબ્રુઆરી સુધી બંગલામાં રહેવાની પરવાનગી માંગી હતી અને અમે 15 ફેબ્રુઆરી સુધી એમને પરવાનગી આપી હતી. પરંતુ આ ભાઈએ ફરીથી પરવાનગી માંગી કે મને 15 માર્ચ સુધી રહેવા દો. પરંતુ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે કીધું કે હવે અમે એમને મંજૂરી આપી નથી અને આ બંગલો હવે અમે ગમે ત્યારે એની પાસેથી ખાલી કરાવશું. બીજું કે આ એટલો નફ્ફટ માણસ છે કે જે વોટ્સઅપ ગ્રુપ હોય યુનિવર્સિટીનું એ ગ્રુપમાંથી પણ હજુ એ રિમૂવ નથી થયો. તો ધનેશ પટેલે કીધું કે અમે એનો બંગલોએ ખાલી કરાવશું
અને એને વોટ્સઅપ ગ્રુપમાંથી કાઢી નાખીશું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.